પર સીઆઈડી ક્રાઇમે ઇમિગ્રેશન મુદ્દે તપાસ હાથ ધરી છે ત્યારે સ્મિથ કોમ્પ્લેક્સમાં આવેલી માઇગ્રેશન ઓવરસીઝમાં તપાસ શરૂ કરવામાં આવી। સીઆઈડી ક્રાઇમ સાથે ભરૂચ, પંચમહાલ અને વડોદરા ગ્રામ્ય પોલીસ પણ જોડાઈ છે। ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સના આધારે વિદેશ મોકલવાની આશંકાના પગલે તપાસ હાથ ધરી ત્યારે પોલીસે સો મોટો લઈ જાતે જ શરૂ કરેલી તપાસ મોડી રાત સુધી ચાલે તેવી શક્યતાઓ છે। પોલીસ અધિકારીઓ વિદેશ મોકલાયેલા લોકોના દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એક એજન્સી છે ને એના ઉપર સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સ્મિથ કોમ્પ્લેક્સમાં આવેલી માઇગ્રેશન ઓવરસીઝ જે કંપની છે એના ત્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ છે એ ડોક્યુમેન્ટની ચકાસણી કરી રહ્યા છે। કોમ્પ્યુટર અને લેપટોપમાં જે દસ્તાવેજો છે એની ચકાસણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરીએ તો અહીંના જે માલિક છે એમનું પણ અહીંયા નામ લખેલું છે, સ્મિથ પી શાહ એમના નામથી આ માલિક છે ને એમની આ એજન્સી છે ચાલી રહી છે। જો વાત કરવામાં આવે તો વિદેશમાં મોકલવાના બહાને જે છેતરપિંડી થઈ છે લોકો સાથે, એ ઉપરાંત જે ડોક્યુમેન્ટ છે એ પણ ફરજી ડોક્યુમેન્ટના આધારે લોકોને વિદેશ મોકલવાની શંકા હોવાના કારણે સીઆઈડી ક્રાઇમ અત્યારે તપાસ કરી રહી છે। સીઆઈડી ક્રાઇમની તપાસની સાથે સાથે અત્યારે સ્થાનિક પોલીસ પણ જોડાઈ છે। ભરૂચ, પંચમહાલ અને વડોદરા ગ્રામ્ય પોલીસની ટીમો પણ અહીંયા તપાસમાં જોડાઈ છે। મોટા પ્રમાણમાં અધિકારીઓ છે અહીંયા તપાસ માટે પહોંચ્યા છે અને ઝીણવટભરી ચકાસણી છે કરવામાં આવી રહી છે। શંકા એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિદેશ મોકલવાના બહાને જે ઉમેદવારો છે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી। આ ઉપરાંત જે ફરજી ડોક્યુમેન્ટના આધારે લોકોને વિદેશમાં મોકલ્યા હોય એવી પણ એક શંકા છે અને એના કારણે સીઆઈડી ક્રાઇમ પોલીસના મોટા કાફલા સાથે ગેંડા સર્કલ પાસે આવેલી આ ઓફિસ પર પહોંચ્યા છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે ખુલાસા શું થાય છે આગામી સમયમાં જોવા મળશે, પરંતુ અત્યારે હાલ તો ભરૂચ અને પંચમહાલ ઉપરાંત વડોદરા ગ્રામ્ય આજુબાજુના લોકો છે એ આનો ભોગ બન્યા હોય એવી શક્યતા છે અને એને લઈને અત્યારે સીઆઈડી ક્રાઇમ છે તપાસ કરી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। અમદાવાદના